છે ત્યારે ચાલો સૌ સાથે મળીને વીતી ગયેલા એ શાળાના દિવસોને ફરી એકવાર યાદ કરીએ. કરેલા આપણા કાંડની કિતાબો મેળવી લઈએ, સાથે હતા ત્યારના હિસાબો મેળવી લઈએ. મળવાનો કદાચ આ દિવસ છેલ્લો છે, ક્યારે હસ્યા ક્યારે લડ્યા આટલા જવાબો મેળવી લઈએ. શાળાનો છેલ્લો દિવસ આ બોલતા જ જાણે ધ્રુજારી છૂટી જાય. જેમ બાળ મંદિરમાં રડતા રડતા મૂકેલો પહેલી વારનો પગ અને આજે કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લી વારનો પગ, આ બંને પગલા વચ્ચેની જીવાતી જિંદગી એટલે જ સ્કૂલ લાઈફ. સ્કૂલ પર ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે જ સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા એ શાળાના દિવસને આખરી દિવસને એટલે જ સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચો કરીને ફરવાથી લઈને શિક્ષણનું બિરુદ જિંદગીને આપવા વચ્ચેની સફર એટલે જ સ્કૂલ લાઈફ. કે પછી ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બાનું ખોલવું કે છેલ્લી બેન્ચ પર બેસવા માટેનું મિત્રો સાથેનું ઝઘડવું, એ છેલ્લા પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલી કેટલાય શિક્ષકોના કાર્ટૂન દોરવા, લેસન ના કર્યાનું નવું બહાનું શોધવું, શાળાથી છૂટવાના બેલની રાહ જોવી, પ્રાર્થનામાં કાણી આંખ કરીને ભાઈબંધને ચુગલી કરવી અને 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના રેલીની રાહ જોવી. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના રેલીની રાહ જોવી અને શનિવારના છેલ્લા પીરિયડમાં કરવો પડતો એ યોગા અને કરવા પડતા એ આસનો. લેસન ના કર્યા હોય તે દિવસે ક્લાસની બહાર મરઘો બનીને ઊભા રહેવું અને આખા ક્લાસની નજરમાં કેદ થવું. શિક્ષકના એક વેરી ગુડ માટેનું તરસવું. અને જો શિક્ષક કોઈ દિવસ ક્લાસમાં આપણા વખાણ કરે તો એ આખો મહિનો એક વેત અધર રહીને સ્કૂલની લોબીમાં ચાલવું. થેન્ક યુ સ્કૂલ ફોર ગિવિંગ યોર વન્ડરફુલ મેમરીઝ માય લાઈફ. આજે મને યાદ આવે છે કે મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારું સેકન્ડ ફેમિલી એટલે મારા મિત્રો અને શિક્ષકો. મારું ભણતર તો મા બાપે કર્યું, પણ એ મા બાપ સાથે કેવું વ્યવહાર કરવો એ મને આ સ્કૂલે શીખવ્યું. મારો જન્મ તો મા બાપે આપ્યો, પણ એ જન્મ સાર્થક કરી સક્ષમ કઈ રીતે બનવું એ મને આ શિક્ષકોએ શીખવ્યું. આજે મારે તમામ શિક્ષકોનો દિલથી આભાર માનવો છે. આજે મારે તમામ કર્મચારીઓ અને પટ્ટાવાળાને પણ કહેવું છે જેમણે વર્ષો સુધી મારો બેચ અને મારો ક્લાસરૂમ સાફ કરી મારી તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું છે. આજે મારે તમામ મિત્રોને પણ થેન્ક યુ કહેવું છે જેમણે મારી આ શાળાની સુંદર મજાની યાદો આપી છે. જ્યારે ક્યારેક નોટ ન લાવ્યો હોય, ક્યારેક લેસન અધૂરું હોય, ક્યારેક રજા પાડી હોય, આવા સમયે સાચવી લીધો છે, ટીચરના મારથી બચાવ્યો છે. મારી શાળા, આમ તો કહેવાય તો આપણી શાળા એ જીવનનું એ યાદગાર પાનું છે જેને યાદ કરી મોઢા પર સ્મિત અને આંખોમાં આંસુ આવ્યા વગર રહે જ નહીં. આ સાથે મને કહેવાનું મન થાય કે મા બાપનો ઠપકો ખાધેલ સંતાન અને માસ્તરની સજા ભોગવેલ વિદ્યાર્થી અને સોનીએ ટીપેલું સોનું અંતે ત્રણેય ઘરેણા જ બને છે. અત્યારે તો રોજ સાથે છીએ, પરંતુ ભવિષ્યમાં કદાચ મળવું અઘરું બની જાય, સમય અને સંજોગોમાં મળવું મુશ્કેલ બની જશે. ત્યારે આ ઘડીએ મારા સહપાઠી મિત્રોને કવિ પ્રશાંત મુગરાએ લખેલી કવિતા જેના શબ્દો છે મળે ન મળે. સુગંધનો આ દરિયો ભરી લેજે શ્વાસમાં, ફરી આ પવનની લહેર મળે ન મળે. રેલા તાહીના સૂરને સરખા સાચવી લેજે, ફરી આ સોર સાંભળવા મળે ન મળે. ભીની માટીની ગંધ ધરાઈને પી લેજે, ફરી આ ધરા કૂંદવા મળે ન મળે. મળે એટલા સ્મિતને નિહાળી લેજે અહીં, ફરી આ ચહેરા જોવા મળે ન મળે. ભૂલ ચૂકના જૂના હિસાબો કરી નાખજો પૂરા, માથું ટેકાવા ખભા ફરી મળે ન મળે. હાજર છે જે બદલ ગળે મળીને શાંત, શું ખબર આ ફરિશ્તાઓ ફરી મળે, શું ખબર આ ફરિશ્તાઓ ફરી મળે ન મળે. થેન્ક યુ.